नमस्कार विद्यार्थी मित्रों, आजना अपना लेक्चर नंबर 5 में हूँ आपनु हार्दिक स्वागत करूँ छूँ। आगळ जोईए दाखला नंबर 2 शुं आपेलुं छे। नीचेनी आवृत्ति 225 वीज उपकरणोना आयुष्यनी प्राप्त माहिती दर्शावे छे। तमने माहिती आपेली छे, आयुष्य कलाकमां आपेलुं छे अने आवृत्ति आपेली छे। तो उपकरणोना आयुष्यनो बहुलक नक्की करो। हवे आपणे बहुलक शोधवानो छे। तो बहुलक शोधवानो थाय त्यारे आपणे बे वस्तु खास ध्यानमां लेवानी। पहेली वस्तु तो के वर्ग सतत होवा जोईए अने वर्ग लंबाई समान होवी जोईए। तो आपणे जोईए शुं आपेलुं छे तो के 0 થી 20 20 થી 40 40 થી 60 60 થી 80 80 થી 100 અને 100 થી 120। એટલે આપણે જોઈએ તો કે સતત વર્ગ છે અને વર્ગ લંબાઈ પણ કેવી છે? સમાન। બધી કેટલાનો ગાળો છે? 20 નો। એટલે h બરાબર કેટલા થઈ જશે? 20। હવે વર્ગ લંબાઈ આપેલી છે, કેટલી આપેલી છે? 10 35 52 ત્યારબાદ 61 38 અને 29। હવે આવૃત્તિને આપણે શું કહીએ છીએ તો કે એફ આઈ। તો હવે સૌ પ્રથમ આપણે શું કરવું પડશે? આવૃત્તિમાં આપણે જોઈએ એમાં જે સૌથી મોટી કિંમત હશે તેની સામેનો વર્ગ આપણા માટે શું થઈ જશે? બહુલકીય વર્ગ। અને એની અધસીમા એ આપણા માટે શું થઈ જશે તો કે એલ। તો આમાં જોઈએ સૌથી મોટી કિંમત કઈ છે તો કે 61। આ 61 એની સામેનો વર્ગ કયો મેળો? 60 થી 80 અને એની અધસીમા એ આપણા માટે શું થઈ જશે તો કે એલ। અને સૌથી મોટી કિંમત છે એ શું થઈ જશે? F1। એના ઉપરની કિંમત F0 અને એના નીચેની કિંમત F2। હવે વાત કરીએ તો બહુલક શોધવા માટેનું સૂત્ર આપણે સૌ જાણીએ છીએ। શું સૂત્ર છે તો કે Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H। હવે બધી કિંમત આપણે મૂકી દઈએ। આપણી પાસે બધી L છે, F1 F0 F2 અને H બધી કિંમત આપણી પાસે છે। બધી કિંમત મૂકીએ। Z બરાબર L એટલે કેટલા છે તો કે 60 પ્લસ F1 તો કે 61 માઇનસ F0 52 ના છેદમાં 2F1 એટલે કેટલા છે તો કે 61 માઇનસ F0 એટલે 52 માઇનસ F2 કેટલા છે 38 અને ગુણ્યા H એટલે તો કે 20। સાદુરૂપ આપીએ 60 ના 60 એમનેમ રહેશે પ્લસ 61 માઇનસ 52 61 માંથી 52 બાદ કરીએ એટલે કેટલા વધશે તો કે 9 ના છેદમાં 61 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા આવશે 122। 122 માંથી 52 અને 38 બાદ કરીએ એટલે કેટલા આવશે તો કે 32 ગુણ્યા 20। સાદુરૂપ આપીએ 9 દુ 18
એટલે 180 થઈ જશે. 180 છેદમાં 32. તો એનું સાદુરૂપ આપીએ એટલે આપણે કેટલા મળશે કે 60 60 એમને પ્લસ આનું સાદુરૂપ આપીએ એટલે કેટલા મળશે 5.625. બેનો સરવાળો કરીએ બરાબર 65.625. તો ઝેડ બહુલક આપણે કેટલો મળ્યો 65.625. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3. શું આપ્યું છે? નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવેલ છે. કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો. એટલે મધ્યક અને બહુલક બંને વસ્તુ આપણે મેળવવાની છે. તો સૌ પ્રથમ આપણે પહેલાં શું મેળવીશું તો કે બહુલક. તો વર્ગ જોઈએ શું આપેલો છે તો કે 1000 થી લઈને 1500, 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી લઈને 3000, 3000 થી 3500, 3500 થી લઈને 4000 અને 4000 થી લઈને 4500 અને 4500 થી લઈને 5000. એટલે આપણે જોઈ શકીએ છીએ કે વર્ગ સતત છે અને વર્ગ લંબાઈ બધી જ સરખી છે. બધી જ કેટલાનું અંતર છે 500નું. તો h બરાબર કેટલા થઈ જશે 500. તો આપણે પહેલાં શું શોધીએ છીએ બહુલક અને h બરાબર કેટલા મળ્યા આપને 500. હવે બહુલક શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો એના માટે આપણે બધી જ કિંમતો મેળવવી પડશે l, f1, f0 અને f2. તો એના માટે આપણે શું કરીએ છીએ તો કે આવૃત્તિ આપણે આપી દીધેલ છે. કેટલી આપી છે તો કે 24, 40, 33, 28, 30, 22, 16 અને 7. હવે આપણે f1, f2, f0 અને l મેળવવા માટે આપણે સૌપ્રથમ શું કરીએ છીએ તો કે આવૃત્તિમાં આપણે જોઈએ છીએ. એમાં શું કરીએ છીએ કે સૌથી મોટી કિંમત હોય તેની સામેનો જે વર્ગ હોય એ આપણા માટે બહુલક વર્ગ થાય. તો સૌપ્રથમ જોઈએ આમાં સૌથી મોટી કિંમત કઈ છે તો કે 40. તો આ જે 40 છે એની સામેનો વર્ગ એની અધસીમા એટલે કે 1500 એ આપણા માટે શું થઈ જશે l. એટલે કે જે સૌથી મોટી આવૃત્તિ છે એની સામેનો વર્ગ એ બહુલકીય વર્ગ અને એની અધસીમા બરાબર શું થઈ જશે l. અને સૌથી મોટી આવૃત્તિ એ આપણા માટે શું થઈ જશે f1, એના ઉપરની આવૃત્તિ f0, એના નીચેની આવૃત્તિ f2. તો બધી કિંમત આપણે મળી ગઈ. હવે આપણે સૂત્રમાં બધી કિંમત મૂકીએ તો કે z બરાબર l એટલે કેટલા મળ્યા તો કે 1500 પ્લસ કૌંસની અંદર f1 તો કે 40 માઇનસ f0 એટલે કેટલા છે 24 ના છેદમાં
F1 એટલે કેટલા છે 40 માઇનસ F0 તો કે 24 માઇનસ F2 એટલે કે 33 કૌંસ પૂરો ગુણ્યા H એટલે કેટલા છે તો કે 500 સાદરૂપ આપીએ Z બરાબર 1500 પ્લસ 40 માઇનસ 24 કરીએ એટલે કેટલા આવી જશે 16 ના છેદમાં આ બધાનું સાદુરૂપ આપીએ એટલે કેટલા આવશે તો કે 23 ગુણ્યા 500 એટલે Z બરાબર 1500 એમનેમ પ્લસ આ બધાનું સાદુરૂપ આપીએ એટલે કેટલા મળશે 347.83 હવે શું કરીશું તો કે આ બંનેનો સરવાળો તો કે Z બરાબર 1847.83 તો આ આપણને શું મળી ગયો તો કે બહુલક આપણે બે વસ્તુ મેળવવાની કીધી છે બહુલક અને મધ્યક તો સૌપ્રથમ આપણે શું મેળવી લીધું બહુલક મેળવી લીધો અને મધ્યક હજી મેળવવાનો બાકી છે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે બહુલક શોધી લીધો હવે આપણે મધ્યક મેળવવાનો છે તો મધ્યકની વાત કરીએ તો કઈ રીતનો આપણે ઉપયોગ કરીશું તો કે પદ વિચલનની રીત आपने वर्ग आपेलो है 1000 थी 1500 1500 थी 2000 2000 थी 2500 2500 थी 3000 અને 3000 થી 3500 3500 થી 4000 4000 થી 4500 અને 4500 થી 5000 વર્ગ આપેલો છે આપને સતત વર્ગ છે અને વર્ગ લંબાઈ સમાન છે આવૃત્તિ આપેલી છે 24 40 33 28 30 22 16 અને 7 એટલે કે વર્ગ અને આવૃત્તિ આપેલી છે મધ્ય કિંમત આપણે મેળવવાની છે મધ્ય કિંમત મેળવવા માટે શું કરીએ છીએ તો કે આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2 તો કેટલા થશે 1000 પ્લસ 1500 ના છેદમાં 2 એટલે કેટલા થઈ જશે 2500 ના છેદમાં 2 2500 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા આવશે 1250 તો મધ્ય કિંમત આપણે આ વર્ગની મળી ગઈ કેટલી મળી 1250 હવે આપણે જાણીએ છીએ કે સતત વર્ગ છે અને વર્ગ લંબાઈ સમાન છે કેટલાનું અંતર છે તો કે 500નું તો h બરાબર કેટલા થઈ જશે 500 હવે આપણે આગળના વર્ગની મધ્ય કિંમત મેળવવી હોય તો આપણે સરળતા માટે શું કરીએ છીએ 500 ઉમેરતા જઈએ છીએ એટલે કેટલા થઈ જશે 1750 500 ઉમેરીએ 2250 500 ઉમેરીએ 2750 માં 500 ઉમેરીએ એટલે 3250 પછી કેટલા આવશે 3750 પાછા 500 ઉમેરીએ એટલે કેટલા થઈ જશે 4250 અને ફરી પાછા 500 ઉમેરીએ
એટલે કેટલા થઈ જશે 4750. મધ્ય કિંમત આપને મળી ગઈ. હવે આપણે શું મેળવવાનું છે તો કે યુઆઈ. એ કેવી રીતે મળે છે? xi માઇનસ એ ના છેદમાં h. તો સૌ પ્રથમ આપણે શું કરવું પડશે તો કે એક મધ્ય કિંમત ધારી લઈએ અને એને આપણે શું કહી દઈએ એ. તો 1250 ને આપણે એ ધારી લીધા. હવે યુઆઈ કેવી રીતે મળે છે તો કે xi એટલે કેટલા છે 1250 માઇનસ એ એટલે કેટલા છે 1250 ના છેદમાં h એટલે કેટલા છે 500. તો સાદું રૂપ આપીએ તો 0 ના છેદમાં 500 બરાબર શું થઈ જશે 0. તો અહીંયા કેટલા મળશે 0. ત્યારબાદ આગળ જોઈએ આવી રીતે તો અહીંયા કેટલા મળશે 1 2 3 4 5 6 ને 7. તો યુઆઈ મળી ગયા. આપણી પાસે એફઆઈ પણ છે. તો એફઆઈ યુઆઈ એટલે બંનેનો ગુણાકાર થશે 24 ગુણ્યા 0 0 થઈ જશે. 40 ગુણ્યા 1 40 33 દો 66 28 ગુણ્યા 3 કરીએ એટલે કેટલા મળશે 84. 30 ગુણ્યા 4 કરીએ એટલે કેટલા મળશે 120. 22 ગુણ્યા 5 કરીએ એટલે કેટલા મળશે 110. 16 ગુણ્યા 6 કરીએ કેટલા થઈ જશે 96. અને 7 ગુણ્યા 7 કરીએ તો કેટલા થઈ જશે 49. હવે આપણે એફઆઈનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે છે સિગ્મા એફઆઈ. બધાનો સરવાળો કરીએ એટલે કેટલા મળી જશે 200. હવે તેવી જ રીતે આપણે એફઆઈ યુઆઈનો સરવાળો કરીએ એટલે આપણને શું મળશે સિગ્મા એફઆઈ યુઆઈ. સરવાળો કરીએ 9 ને 6 15 15 ને 4 19 19 ને 6 25 25 નો પાંચડો વધી પડી 2 2 ને 4 6 6 ને 6 12 12 ને 8 20 20 ને 2 22 22 ને 1 23 23 ને 9 32 32 ને 4 36 36 નો છગડો વધી પડી 3 3 ને 2 5. એટલે સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર કેટલા મળ્યા 565. હવે આપણે પદ વિચલનની રીતથી મધ્યક મેળવવાનો છે. તો એના માટેનું સૂત્ર લખીએ તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો x બાર બરાબર બધાની કિંમત મૂકીએ. a એટલે કેટલા છે 1250 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા મળ્યા 565 ના છેદમાં સિગ્મા એફઆઈ કેટલા છે 200 ગુણ્યા h એટલે કેટલા છે આપણી પાસે 500. સાદું રૂપ આપીએ આ 0 0 કેન્સલ થઈ જશે. તો x બાર બરાબર 1250 પ્લસ કેટલા વધ્યા તો કે 565 ગુણ્યા 5 ના છેદમાં 2. તો આ બધાનું સાદું રૂપ આપીએ તો x બાર બરાબર 2662 પોઈન્ટ કેટલા આવશે 5. તો આ આપણને શું મળી ગયો મધ્યક. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બહુલક જોઈ ગયા. ત્યારબાદ આપણે શું મેળવ્યું મધ્યક. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4. નીચેનું વિતરણ ભારતની ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. બહુલક અને મધ્યક શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે પહેલાં શું શોધીશું તો કે બહુલક. બહુલક શોધવા માટે આપણે બે વસ્તુ ધ્યાનમાં લઈએ છીએ.
પહેલી વસ્તુ તો કે વર્ગ સતત હોવા જોઈએ અને વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ. તો વર્ગ તમને સતત આપેલો છે અને વર્ગ લંબાઈ પણ કેવી છે? સમાન છે. અહીંયા 5નું અંતર છે, બધે જ કેટલાનું અંતર છે? 5નું. એટલે વર્ગ લંબાઈ h બરાબર કેટલા છે? 5 છે. જોઈએ શું આપેલું છે તો કે 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50 અને 50 થી 55. આવૃત્તિ તમને આપેલી છે 3, 8, 9, 10, 3, 0, 0 અને 2. હવે સૌપ્રથમ આપણે શું કરીએ છીએ તો કે આવૃત્તિ ઉપર ધ્યાન આપીએ. એમાં જે સૌથી મોટી આવૃત્તિ હોય તેની સામેનો વર્ગ એ આપણા માટે શું થઈ જાય છે? બહુલકીય વર્ગ. તો આમાં જોઈએ તો સૌથી મોટી કિંમત કઈ છે? 10. તો 10ની સામેનો જે વર્ગ છે એ બહુલકીય વર્ગ કહેવાય અને એની અધસીમા ને આપણે શું કહી દઈએ છીએ? L. એટલે L બરાબર કેટલા મળ્યા? 30. સૌથી મોટી જે આવૃત્તિ છે એને આપણે શું કહીએ છીએ? F1. એના ઉપરની આવૃત્તિ F0. એના નીચેની આવૃત્તિ F2. હવે બહુલક શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા H. તો Z બરાબર કિંમત મૂકીએ આપણે. Lની કિંમત કેટલી છે તો કે 30 પ્લસ કૌંસની અંદર F1 એટલે 10 માઇનસ F0 એટલે કે 9 છેદમાં 2 F1 એટલે 10 માઇનસ F0 એટલે કેટલા છે? 9 અને માઇનસ F2 એટલે કેટલા આપેલ છે? 3. કૌંસ પૂરો ગુણ્યા H. H એટલે કેટલા છે? 5. સાદુરૂપ આપીએ એટલે Z બરાબર 30 પ્લસ 10 માઇનસ 9 એટલે 1 થશે. 10 દુ 20, 20 માઇનસ 9 અને એને માઇનસ 3 એટલે કે 20માંથી કેટલા બાદ કરવાના થશે તો કે 12. એટલે 20માંથી 12 બાદ કરીએ એટલે કેટલા આવશે? 8 ગુણ્યા 5. એટલે Z બરાબર બધાનું સાદુરૂપ આપીએ એટલે કેટલા આવશે? 30.625. તો આ જે આપણે કિંમત મળી એ શું મળ્યો? બહુલક. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યક મેળવીશું. વર્ગ શું આપેલો છે વાત કરીએ તો કે 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50 અને 50 થી 55. આવૃત્તિ 3, 8, 9, 10, 3, 0, 0, 2. મધ્ય કિંમત મેળવીએ તો કે આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2, 20 પ્લસ 15 કરીએ એટલે કેટલા થઈ જશે? 35 અને 35 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા થઈ જશે? 17.5. હવે આપણે જાણીએ છીએ કે વર્ગ કેવો છે? સતત. અને વર્ગ લંબાઈ કેવી છે? સમાન. અને વર્ગ લંબાઈ કેટલી આપેલી છે તો કે બધે જ
5નું અંતર છે એટલે h બરાબર કેટલા થઈ જશે 5. હવે 5 આપણે વર્ગ લંબાઈ ઉમેરતા જશું એટલે આગળની મધ્ય કિંમત મળતી જશે. એટલે 17.5માં 5 ઉમેરીએ એટલે કેટલા થઈ જશે 22.5. ફરી પાછા 5 ઉમેરીએ 27.5. પછી શું આવશે 32.5, 37.5, 42.5, 47.5. ફરી પાછા 5 ઉમેરીએ એટલે કેટલા થઈ જશે 52.5. હવે યુઆઈ મેળવવાના છે તો યુઆઈ મેળવવા માટે xi માઇનસ a ના છેદમાં h. તો આપણે એ ધારી લઈએ. કોને એ ધારી લેશું 17.5. તો આપણે યુઆઈ મેળવીએ તો કે 17.5 માઇનસ 17.5 ના છેદમાં 5 એટલે કેટલા થઈ જશે 0. એવી જ રીતે આપણે આગળ વધીએ 22.5માંથી 17.5 બાદ કરીએ એટલે કેટલા વધશે 5. 5 ના છેદમાં 5 એટલે કેટલા થઈ જશે 1. એવી જ રીતે 2, 3, 4, 5, 6 ને 7. હવે એફઆઈ યુઆઈ મેળવીએ તો એફઆઈ યુઆઈ મેળવીએ તો એફઆઈ ગુણ્યા શું થઈ જશે યુઆઈ 3 ગુણ્યા 0 એટલે શું થઈ જશે 0. 8 એકું 8, 9 દુ 18, 10 તેરી 30, 3 ચોક 12. 0 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે 0. 0 ગુણ્યા 6 એટલે કેટલા થઈ જશે 0. 7 દુ કેટલા થઈ જશે 14. હવે આપણે આ બધાનો સરવાળો કરીએ એટલે શું મળશે સિગ્મા એફઆઈ. સરવાળો કરીએ તો 2 ને 3 5, 5 ને 10 કેટલા થઈ જશે 15, 15 ને 9 24, 24 ને 8 32, 32 ને 3 35. એટલે સિગ્મા એફઆઈ બરાબર કેટલા મળ્યા 35. એવી જ રીતે સિગ્મા એફઆઈ યુઆઈ એટલે આ બધાનો સરવાળો કરીએ તો કે 4, 4 ને 2 6, 6 ને 8 14, 14 ને 8 કેટલા થઈ જશે 14 ને 8 22, 22 નો બગડો વધી પડી 2, 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 1 7, 7 ને 1 8. એટલે સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર કેટલા મળ્યા 82. હવે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો છે અને પદ વિચલનની રીતથી મધ્યક મેળવવાનો છે. તો એના માટેનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો x બાર બધી કિંમત મૂકીએ. a બરાબર કેટલા છે તો કે 17.5 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ 82 મેળા છે ના છેદમાં સિગ્મા એફઆઈ કેટલા છે 35 અને h બરાબર કેટલા છે કે 5. સાદુરૂપ આપીએ તો 7 પંચા 35 એટલે x બાર બરાબર 17.5 પ્લસ 82 ના છેદમાં 7 એટલે x બાર બરાબર સાદુરૂપ આપીએ તો આ 17.5 પ્લસ સાદુરૂપ આપીએ 82 ભાગ્યા 7 કરીએ એટલે કેટલા આવશે 11.7. બેનો સરવાળો કરીએ એટલે x બાર બરાબર કેટલા થઈ જશે 29.2. તો આ આપણને શું મળી ગયો મધ્યક. બે વસ્તુ મેળવવાની હતી, એક બહુલક જે આપણે આગળ મેળવી ગયા અને મધ્યક જે આપણે કેટલો મેળવ્યો 29.2. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5. નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય
આંતરરાષ્ટ્રીય મેચમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે. એટલે આ તમને માહિતી આપી દીધેલ છે, નોંધાવેલ રન અને બેટ્સમેનોની સંખ્યા, માહિતીનો બહુલક શોધો. આમાં ફક્ત આપણે બહુલક જ મેળવવાનો છે. તો વાત કરીએ બહુલક, તો વર્ગ કેવો આપેલો છે? સતત. અને વર્ગ લંબાઈ કેવી આપેલી છે? સરખી. તો કે 3000 થી 4000, 4000 થી 5000, 5000 થી 6000, 6000 થી 7000, એટલે સતત વર્ગ છે. અને વર્ગ લંબાઈ એટલે કે બધા જ વચ્ચેનું અંતર કેટલાનું છે? 1000નું. એટલે h બરાબર કેટલા થઈ જશે? 1000. એટલે કે વર્ગ લંબાઈ 1000 મળી. તો વાત કરીએ વર્ગ શું આપેલો છે? 3000 થી 4000, 4000 થી 5000, 5000 થી 6000, 6000 થી 7000, 7000 થી 8000, 8000 થી 9000, અને 9000 થી 10000, અને 10000 થી 11000. આવૃત્તિ આપેલી છે 4, 18, 9, 7, 6, 3, 1 અને 1. હવે આપણે શું કરીએ છીએ બહુલક શોધવા માટે? તો કે આવૃત્તિમાં આપણે જોવાનું, એમાં સૌથી મોટામાં મોટી કિંમત કઈ છે? તો કે 18. તો આ સૌથી મોટામાં મોટી કિંમત છે. એની સામેનો વર્ગ એટલે બહુલકીય વર્ગ, અને એની અધસીમા એ આપણા માટે શું થઈ જાય છે? L. સૌથી મોટી આવૃત્તિ એને આપણે શું કહીએ છીએ? F1. એના ઉપરની F0, એના નીચેની F2. હવે બહુલક શોધવા માટેનું સૂત્ર તો કે Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બધી કિંમત આપણે મૂકીએ. Z બરાબર L એટલે કેટલા છે? 4000 પ્લસ F1, તો F1 કેટલા છે? 18. F0 તો કેટલા છે? 4 ના છેદમાં 2 કૌંસમાં F1 એટલે 18 માઇનસ F0, F0 એટલે 4 માઇનસ F2 એટલે કેટલા છે? 9, અને H એટલે કેટલા છે? 1000. સાદુરૂપ આપીએ એટલે Z બરાબર 4000 પ્લસ બાદબાકી કરીએ 18 માઇનસ 4 એટલે કેટલા આવશે? 14. નું સાદુરૂપ આપીએ 18 દુ 36, 36 માંથી 4 અને 9 બાદ કરીએ એટલે કેટલા મળશે? તો કે 23, અને ગુણ્યા 1000. સાદુરૂપ આપીએ એટલે Z બરાબર આપણે કેટલા મળશે? 4608.7. તો આ આપણને શું મળી ગયો? બહુલક. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનું એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યા નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે. આ માહિતીનો બહુલક શોધો. બહુલક આપણે મેળવવાનો છે. તો વાત કરીએ બહુલક. વર્ગ શું આપ્યો છે? તો કે 0 થી 10, 10 થી 20, 20 થી
30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80. આવૃત્તિ 7, 14, 13, 12, 20, 11, 15 અને 8. હવે સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ તો કે આવૃત્તિની અંદર સૌથી મોટી આવૃત્તિ પહેલાં શોધવાની. તો સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? 20. તો 20ની સામેનો વર્ગ એ આપણા માટે શું થઈ જશે? બહુલક વર્ગ. અને બહુલક વર્ગની અધસીમા એ આપણા માટે શું થઈ જશે? L. અને સૌથી મોટી આવૃત્તિ F1 એના ઉપરની આવૃત્તિ, F0 એના નીચેની આવૃત્તિ F2. હવે આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો બધે જ કેટલાનું અંતર છે તો કે 10નું. તો h બરાબર કેટલા થઈ જશે? 10. તો બહુલક શોધવા માટેનું સૂત્ર છે આપણી પાસે z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. બધી કિંમત મૂકીએ. z બરાબર L એટલે કેટલા છે તો કે 40 પ્લસ F1 20 માઇનસ F0 કેટલા છે? 12 ના છેદમાં 2F1 એટલે 20 માઇનસ F0 એટલે 12 માઇનસ F2 એટલે કેટલા છે? 11 ગુણ્યા h એટલે કેટલા આપેલ છે? 10. સાદુરૂપ આપીએ z બરાબર 40 પ્લસ 20માંથી 12 બાદ કરીએ એટલે કેટલા આવી જશે? 8 ના છેદમાં આ બધાનું સાદુરૂપ આપીએ એટલે કેટલા આવશે? 17 ગુણ્યા 10 એટલે z બરાબર 40 ના 40 એમનેમ. અને આ બધાનું સાદુરૂપ આપતા કેટલા મળશે? 4.7 એટલે કે z બરાબર કેટલા થઈ જશે? 44.7. આ આપણને શું મળી ગયું? બહુલક મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર નંબર 5 આપણે અહીં જ પૂર્ણ કરીશું.